વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એનો પાર્ટ 2 એ સમજાવવા જઈ રહી છું. પાર્ટ 2 સમજીએ પહેલાં પાર્ટ 1માં જે આપણે થયું એનું થોડું રિવાઇન્ડ કરીએ. આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, તો કે પ્રાણીઓ છે અથવા તો કોઈ પણ સજીવ છે એને જીવવા માટેની 3 મહત્ત્વની બાબતો હવા, પાણી અને ખોરાક એ આપણે જોયું હતું. અને ત્રણેય વસ્તુઓનું વહન છે શરીરમાં કેવી રીતે થાય છે, એક ભાગમાંથી બીજા અલગ અલગ ભાગોમાં આ બધી જ વસ્તુઓનું વહન થવું એ ખૂબ જરૂરી બાબત છે. તો એ બધું જ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં આ બધા જ અવયવોમાં આ બધી વસ્તુઓનું વહન કેવી રીતે થાય છે એ આપણે જોયું હતું. એના માટે પરિવહન તંત્રની રચના થતી હતી. તો પરિવહન તંત્રમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો રુધિર એટલે કે બ્લડ, અને આપણી ભાષામાં આપણે કહીએ તો લોહી. લોહી છે એ આપણા શરીરમાં શું કામ કરે છે? તો લોહી છે એ બહુ મહત્ત્વનો પાર્ટ છે આપણા શરીર માટે. અને એ શું કામ કરે છે? તો કે લોહી છે એ પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે, અને પછી ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. આ રુધિરનું કામ છે, લોહીનું કામ છે. અને શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરના જે ભાગમાંથી નિકાલ થાય છે ત્યાં સુધી એને પહોંચાડે છે. આ હતું લોહીનું કામ. ફરીથી એકવાર જોઈએ તો શું કામ છે લોહીનું? તો કે પાચિત ખોરાકના જે ઘટકો છે એને નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે, ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, અને શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવામાં પણ મદદ કરે છે. ત્યાર પછી રુધિર, તમને કીધું હતું રુધિર એ કેવો ભાગ છે? તો કે એક પ્રવાહી ભાગ છે, બરાબર. અને રુધિરના પ્રવાહી ભાગને આપણે શું કહીએ છીએ? રુધિર રસ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરી હતી રક્તકણ, શ્વેતકણ અને દ્રાકકણ. એ ત્રણેયનું કાર્ય શું હતું એ પણ આપણે જોઈ ગયા હતા. રક્તકણમાં હિમોગ્લોબિન હોય છે, અને એ હિમોગ્લોબિન છે એ શરીરમાં હિમોગ્લોબિનની હાજરીના કારણે લોહીનો રંગ કેવો છે? લાલ છે, બરાબર. અને હિમોગ્લોબિન છે એ શું કરે છે? તો કે હિમોગ્લોબિન જો શરીરમાં ન હોય તો શરીરના અલગ અલગ ભાગો સુધી ઓક્સિજન વાયુ બહુ સારી રીતે પહોંચાડી શકાતું નથી. ત્યાર પછી આવી હતી શ્વેતકણની વાત. તો શ્વેતકણ શું છે? તો કે જીવાણુઓ સામે લડે છે, બરાબર. તમારા શરીરમાં જો શ્વેતકણ ઓછા હોય તો રોગપ્રતિકારક શક્તિ તરત જ ઘટી જાય છે, અને કોઈ પણ રોગ છે એ લાગુ પડવાની શક્યતા વધારે થઈ જાય છે. ત્યાર પછી છે ત્રાકકણ. શરીરમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએથી લોહી વહેવા માંડે છે, કાંઈ પણ ઘા વાગવાને કારણે, પછી થોડી વારમાં એ ગંઠાઈ જાય છે, ત્યાં ગાંઠ જેવું થઈ જાય છે, બરાબર. તો એ શું છે? એ કોના કારણે એવું થાય છે? લોહી બંધ થવાનું કારણ, લોહી ગંઠાઈ જવાનું કારણ, તો કે શરીરમાં રહેલા ત્રાક કણોને કારણે, બરાબર. એને કહેવાય ઇંગ્લિશમાં પ્લેટલેટ્સ, બરાબર. તો આ હતું આપણું ગઈકાલનો પાર્ટ 1 સુધીનું. હવે આપણે જોઈએ છે પાર્ટ 2 રુધિરવાહિનીઓ. તો રુધિરવાહિનીઓ છે શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ આપણને જોવા મળે છે. જેમ કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાઈ જાય છે. આપણે શ્વાસ લઈએ છીએ એમાંથી શુદ્ધ ઓક્સિજન જે છે એનો ભરાવો ક્યાં થાય છે? તો કે ફેફસામાં. હવે એ ફેફસામાંથી ઓક્સિજન વાયુને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવું એ ખૂબ જરૂરી છે. તો રુધિર છે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પ્રકરણ 10માં એ આપણે શીખી ગયા છીએ કે રુધિરને હૃદય તરફ પરત વહેતું કરવું એ ખૂબ અનિવાર્ય બાબત છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. આ બધી જ પ્રોસેસ માટે 2 પ્રકારની રુધિરવાહિનીઓ છે, જેમ કે ધમની અને શિરા. આ 2 પ્રકારની રુધિરવાહિનીઓ આપણને પાઠમાં બતાવેલી છે. હવે આપણે જોઈએ સૌથી પહેલાં ધમનીની વાત. ધમનીનું કાર્ય શું છે? તો કે ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ પહોંચાડે છે. ફરીથી ધમનીનું કાર્ય શું છે? તો કે ધમની છે એ હૃદયમાંથી, ક્યાંથી ધમનીનું કાર્ય ક્યાંથી ચાલુ થાય છે? તો કે હૃદયથી. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત લોહી, રુધિર, બ્લડ, જે શબ્દ વાપરો તે ચાલે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કામ ધમનીનું છે,
બરાબર. હવે એ રુધિરનો પ્રવાહ છે એ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે આપણે એના માટેની એક પ્રવૃત્તિ કરીએ કે આપણા શરીરમાં ધમની દ્વારા જે રુધિરનો પ્રવાહ વહે છે એ આપણે મહેસૂસ કરી શકીએ જ, એને આપણે અનુભવ કરી શકીએ જ. એના માટેનું આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારા જમણા હાથની તર્જની અને મધ્યિકા એટલે કે પ્રથમ 2 આંગળીઓ, આપણા જમણા હાથની 2 આંગળીઓ તમને એકદમ તમને જે સ્ક્રીન છે એમાં આકૃતિ 11.2 જો તમને દેખાય છે તમારી સ્ક્રીન ઉપર ચિત્ર, કાંડામાં નાડી ધબકારત. તમારા જમણા હાથની પહેલી 2 આંગળીઓ લઈ એને આપણે શું કહીએ છીએ? જમણા હાથની પહેલી 2 આંગળીઓને તર્જની અને મધ્યિકા. બરાબર. એ બંને આંગળીઓને લઈ અને કાંડાની અંદરની બાજુએ મૂકો. આકૃતિ 11.2માં તમને કાંડામાં નાડી ધબકાર છે એ અનુભવવાનું આપણને કહ્યું છે. શું તમને થડકાર જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? તો કે આવા હલનચલનને નાડી ધબકાર કહેવામાં આવે છે. નાડી ધબકાર એટલે શું? તો કે કાંડામાં જે હલનચલન થાય છે નાડીમાં, એ હલનચલનને આપણે નાડી ધબકાર કહેવાય છે. જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે એ ધમની, અહીંયા જે આપણે જે અડીએ છીએ ને એકદમ નીચે એક શીરા છે. બરાબર. હવે જે હલનચલન થાય છે, ખૂબ આપણને થડકાર જેવો અનુભવ થાય છે, એનો નાડી ધબકાર છે. અને એ ધમનીમાં રુધિર વહેવાના કારણે આપણને આ અનુભવ થાય છે. હવે તમને કીધું છે કે ગણતરી તમે કરો. કેવી ગણતરી કરો? તો કે 1 મિનિટમાં તમે અડો છો તમારા કાંડાને, તો તમારે 1 મિનિટમાં નાડી ધબકાર તમે કેટલો અનુભવ કરો છો એ તમે શોધો. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? 1 મિનિટમાં થતા નાડી ધબકારને નાડી દર કહેવામાં આવે છે. જો અહીંયા વ્યાખ્યા બનતી જાય છે, નાડી ધબકાર, નાડી દર. તમને પૂછવામાં આવે નાડી દર એટલે શું, અથવા તો નાડી દરની વ્યાખ્યા જણાવો, તો તમે શું કહેશો? કે 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવામાં આવે છે. પછી જોઈએ કે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે કેટલો હોવો જોઈએ? તો કે 72 થી 80 જેટલો હોવો જોઈએ. કઈ સ્થિતિમાં? આરામદાયી સ્થિતિમાં. આરામદાયી સ્થિતિમાં મનુષ્ય જ્યારે પોતાનો નાડી દર શોધે છે તો 72 થી 80 જેટલો હોય છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો છો. તમે જ્યાં પણ, અહીંયા આપણે જેમ કાંડાનું કર્યું છે એમ તમને જ્યાં પણ તમારી એવી નસ દેખાતી હોય ત્યાં તમે તમારો નાડી ધબકાર છે એ માપી શકો છો. તમારા પોતાને અને તમારા સહપાઠીઓના નાડી ધબકાર નોંધો. પછી તમને કહ્યું છે તમે મેળવેલ અંકોની તુલના કરો અને કોષ્ટક 11.1માં નોંધો. એવા ક્રમાંક 1 થી 5 આપ્યા છે. તમારે અત્યારે તો તમે તમારા ઘરમાં તમે કરી શકો છો. તમારા ઘરના અલગ અલગ વ્યક્તિ, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કોઈ પણ હોય, એના નાડી દર આપણે શોધી અને એનું નામ અને નાડી દર આપણે અહીંયા લખી શકીએ. હવે આપણે આવી જઈએ છીએ શીરા ઉપર. 2 રુધિરવાહિનીઓ આપણે જોવાની હતી. પહેલી જોઈ આપણે ધમની અને હવે જોઈએ છીએ આપણે શીરા. તો શીરાનું શું કામ છે? જો ધમનીની ફરીથી વ્યાખ્યા જોઈ લો. ધમની છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે એનું કાર્ય? તો કે હૃદયથી. બરાબર. ધમની હૃદયમાંથી શુદ્ધ ઓક્સિજન શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે ધમની. હવે શીરાનું શું કાર્ય છે? જો ધમની છે એ શુદ્ધ ઓક્સિજન વહેવડાવે છે. બરાબર. ધમની છે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે એ ઓક્સિજનયુક્ત છે, એટલે કે ચોખ્ખું લોહી. ધમનીનું કાર્ય શું છે? ધમનીમાંથી કેવું લોહી પસાર થાય છે? તો કે ચોખ્ખું લોહી. ઓક્સિજનયુક્ત લોહી એટલે ચોખ્ખું થશે. બરાબર. તો ધમનીનું કાર્ય છે, ધમનીમાંથી જે લોહી વહે છે એ ચોખ્ખું છે, શુદ્ધ છે, ઓક્સિજનયુક્ત છે. જ્યારે શીરાનું કાર્ય શું છે? તો કે શીરા એ એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. જો બંનેનું કાર્ય ઊંધું છે, શીરા અને ધમની. બરાબર. એક ડાબેથી જમણી સાઈડ વહે છે તો એક જમણેથી ડાબી સાઈડ વહે છે, કે સીધેથી ઊંધે વહે છે અને એક ઊંધેથી સીધે વહે છે, એમ કહો તો પણ ચાલે. ધમનીનું કાર્ય શું છે? તો કે હૃદયથી ચાલુ થાય છે, જ્યારે શીરાનું કાર્ય હૃદયમાં પૂરું થાય છે. હૃદય સુધી પહોંચાડી દે એટલે પૂરું. બરાબર. એ બંનેનું થોડું ઊંધું છે. જો શીરામાં શું છે? તો કે શીરા એવી રુધિરવાહિની છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી લઈ આવી
અને હૃદય સુધી પહોંચાડે છે. કોણ? શીરા. બરાબર, હૃદય તરફ લઈ જવાનું કાર્ય કરે છે એ શીરા. ધમનીનું કાર્ય ફરીથી બંને એકસાથે હું શું કામ બોલું છું બેટા, કે તમને લોકોને આઈડિયા આવે કે શીરાનું કાર્ય શું છે, ધમનીનું કાર્ય શું છે. બરાબર, ફરીથી શીરાનું કાર્ય, ધમનીનું કાર્ય જોઈએ આપણે. તો ધમની ઓક્સિજનયુક્ત રુધિર હૃદયમાંથી લે છે. ક્યાંથી? ધમનીનું કાર્ય હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે. જ્યારે શીરાનું કાર્ય શું છે, તો કે શીરા છે એ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર, કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એટલે અશુદ્ધ રુધિર એમ તમે કહી શકો. બરાબર, કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર છે એ શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શીરા કરે છે. હવે હું માનું છું ત્યાં સુધી શીરા અને ધમની બંનેની વ્યાખ્યા પ્રોપર તમને સમજાઈ ગઈ હશે. હવે ધમનીની દિવાલ કેવી હતી, તો કે જાડી અને સ્થિતિસ્થાપક હતી, કારણ કે એમાં લોહીનો પ્રવાહ છે વધુ દબાણે હતો એટલા માટે. હવે અહીંયા શીરાની દિવાલ કેવી છે, તો કે શીરાની દિવાલ પાતળી હોય છે. અને એક મહત્ત્વની વાત જે શીરામાં આવે છે એ છે વાલ્વ. શીરામાં વાલ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. આ વાલ્વનું બહુ મહત્ત્વનું કામ છે બેટા, સમજજો. જે શીરામાં જ હોય છે, શીરા નામની જે રુધિર વાહિની છે એમાં વાલ આવેલા છે, અને એ વાલ છે એ રુધિરને એટલે કે લોહીને માત્ર ક્યાં જવા દે છે? હૃદયની દિશા તરફ જ આગળ વધારે છે. સમજાણું? તો આ હતી શીરાની ટૂંકનોંધ. તમને શીરાની ટૂંકનોંધ પૂછવામાં આવે તો શીરા એક એવી રુધિરવાહિની છે જે શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હૃદય તરફ લઈ જાય છે. શીરાની દિવાલ પાતળી હોય છે, શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર અને માત્ર હૃદય તરફ જ જવા દે છે. પ્રોપર શીરા એટલે શું સમજાઈ ગયું? શીરાની ટૂંકનોંધ પૂછવામાં આવે તો. ઓકે, આગળ વધીએ. પછી તમને બતાવેલી છે આકૃતિ 11.3, પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ. જુઓ, બહુ જ સરસ રીતે આકૃતિ તમને બતાવેલી છે. એમાં છે ફેફસા, સૌથી ઉપરથી સ્ટાર્ટ કરો તમે એટલે ફેફસા. પછી છે ફુફુક્ષીય શીરા જે એરો નીચે તરફ બતાવેલો છે. બરાબર, પછી એની નીચે તમને હૃદયથી બે જે જોડાયેલી છે, જુઓ હૃદયથી તરત જ બે નળીઓ નીચેની તરફ જોડાયેલી છે. એક છે ધમની અને એક છે શીરા. એક સાઈડ ધમની નામ આપેલું છે, એક સાઈડ શીરા નામ આપેલું છે. જુઓ, અને નીચે જે તમને આકૃતિમાં રુધિર કેશિકાઓ લખેલું છે, જો તમે એક્ઝેક્ટ તમારા ચિત્રમાં જોશો સ્ક્રીન ઉપર તો તમને દેખાશે જે રુધિર કેશિકાઓ છે, જે જાળી જેવું છે, આમ એક પછી એક, એક પછી એક, એક પછી એક, બરાબર, જે રચના કરે છે એ રુધિર કેશિકાઓ છે જે ધમનીમાંથી જ બને છે અને ફરીને પાછી એક જ લાઇનમાં શીરામાં જોડાઈ જાય છે. બરાબર, અને આ સાઈડ છે ફુફુક્ષીય ધમની, અને ઉપર તમને આપેલા છે ફેફસા, અને નીચે છે હૃદય. હવે હૃદયની આકૃતિ તમને જુઓ સીધી નથી દેખાતી, ખબર છે? હૃદય તમને એક સાઈડ ઢળેલું દેખાય છે આકૃતિમાં. બરાબર, તો હૃદય આપણા શરીરમાં આ જ રીતે એમની રચના હોય છે. ચલો, આકૃતિ સમજાઈ ગઈ હશે. પછી આગળ જાઉં છું. હું એટલે અહીંયા બુઝોત બોલે છે કે હું અસંજમસમાં છું. મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. એ તો આપણને ખબર છે, ધમની છે એ હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું જ વહન કરે છે. પહેલી એને સમજાવે છે કે ફુફુક્ષીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે. ફુફુક્ષીય ધમની તમને અહીંયા બતાવેલી છે, દેખાય છે આકૃતિમાં? ફુફુક્ષીય ધમની છે એ શું કરે છે? એનું કાર્ય શું છે? તો કે રુધિરને હૃદયમાંથી લાવે છે. આથી તેને ધમની કહે છે, શીરા નહીં. તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે. ફુફુક્ષીય શીરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. આ આકૃતિ સમજાઈ ગઈ હોય એટલે તમને એ પ્રોપર આ વાત પહેલી અને બુઝોની વાત છે એ તમે સમજી શક્યા હોય. આગળ જાઉં છું હું 11.3. જુઓ, શું તમે ધમનીઓને નાની નાની વાહિકીઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? મેં તમને અહીંયા બતાવી હતી ને, ધમની સ્ટાર્ટ થાય છે ને પછી આ રુધિર કેશિકાઓ છે એમાં નાના 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 અલગ 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 જો તમને દેખાય છે. બરાબર, તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે. ધમની એક જ નળી છે જુઓ, પણ આગળ આગળ જતાં એ વધુ નાની નાની પાતળી નળીઓમાં એનું વિભાજિત થઈ જાય છે. બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે કેશિકાઓ, રુધિર કેશિકાઓ. ધમની એક જ નળી છે,
એ ધમનીમાંથી આગળ વધતા વધતા એ અલગ અલગ પાતળી નળીઓમાં એનું વિભાજિત થાય છે, જેને રુધિર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શીરા બનાવે છે. જો આકૃતિમાં તમે જોઈ શકો છો, ધમની એની એક જ નળી છે પાતળી, પછી એ અલગ અલગ પાતળી નળીઓમાં વિભાજિત થયું, એ થયું રુધિર કેશિકા, અને રુધિર કેશિકાની નળીઓ ફરીથી પાછી જોડાણ પામી અને શીરા બનાવે છે. બરાબર, શીરા નામની એક જ નળી છે એ બની જાય છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. આ શીરાનું કાર્ય શું છે? તો કે રુધિર એટલે કે લોહીને ક્યાં ઠાલવે છે? હૃદયમાં લઈ જાય છે. હવે મહત્ત્વનો પાર્ટ આપણો છે હૃદય. આપણા શરીરમાં હૃદય છે એ ખૂબ મહત્ત્વનું કાર્ય કરે છે. જોઈએ, હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું એક અંગ છે. બહુ જ સાચી વાત છે. હૃદય છે સતત ધબકતું અને એક પંપ જેવું કાર્ય કરે છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયનું કાર્ય શું છે? તો કે લોહી અને એનામાં રહેલા દ્રવ્યો છે એમનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે. બહુ સાચી વાત છે. આપણો એક પંપ, હૃદય એક પંપ જેવું કાર્ય કરે છે, બરાબર? તો વિચારો કે આ એક પંપ છે આપણા શરીરની અંદર, એ વર્ષો સુધી, એટલે કે આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અટક્યા વિના ક્યાંય પણ અટકતું નથી, અને અટકે તો આપણે જીવિત કહેવાઈએ નહીં, બરાબર? હૃદય એ સતત ધબકતું હોવું જોઈએ. જો ધબકતું બંધ થઈ જાય તો એ માણસ છે એ સજીવ રહેતો નથી. તો એક પંપ છે જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય. આપણને અશક્ય લાગે ને કે આપણે તો ઘણા બધા મશીનો જોયા છે કે અમુક સમય થાય એટલે એમનામાં કાંઈ પણ નુકસાની થાય, બરાબર? પણ અહીંયા ભગવાને આપણને એક એવું મશીન આપેલું છે આપણા શરીરની અંદર, હૃદય નામનું, કે જે પંપની જેમ કાર્ય કરે છે અને વર્ષો સુધી અટક્યા વિના એ સતત કાર્યશીલ રહે છે. છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. હવે સૌથી પહેલાં હૃદયની રચના, હૃદય ક્યાં આવેલું છે, કેવી રીતે આવેલું છે, એની આકૃતિ કેવી છે, કઈ બાજુ નમેલું છે, એ આપણે જોઈએ. તો હૃદય એ ઉરસ ગુહામાં આવેલું છે. તમને ખાલી જગ્યામાં પૂછાય કે હૃદય એ ખાલી જગ્યામાં આવેલું છે, તો તમે શું લખી શકો? આપણે ઉરસ ગુહા, ઉરોદર પટલ એ બધું જ 10મા પાઠમાં થઈ ગયું છે બેટા, હે ને? એટલે ઉરસ ગુહા એ આપણા માટે નવીન શબ્દ નથી. આપણને ખબર છે ઉરસ ગુહા શરીરમાં કઈ જગ્યાએ આવેલું છે, બરાબર? એટલે હૃદય એ ઉરસ ગુહામાં આવેલું. પછી તો કે નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. જો આકૃતિમાં તમે પ્રોપર જોઈ શકો છો બેટા કે હૃદય એ ઉરસ ગુહામાં આવેલું છે અને નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. તમે આકૃતિ 11.1 જોશો એમાં પણ તમને ખ્યાલ આવી જશે હૃદયની રચના. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હવે આપણું હૃદય છે એ સામાન્ય રીતે આપણી હાથની મુઠ્ઠી વાળીએ ને, કોઈ પણ વ્યક્તિ એ પોતાના હાથની મુઠ્ઠી વાળે ને આંગળા અંદરની તરફ, અને મુઠ્ઠી વાળવાની, એ મુઠ્ઠી જેટલો આકાર આપણા હૃદયનો છે આપણા શરીરમાં. અને એ એટલું નાનકડું એવું યંત્ર આપણા શરીરની અંદર, પણ કામ એનું ખૂબ જ મોટું છે, ખૂબ અગત્યનું કામ છે, બરાબર? તો હવે હૃદયની રચના વિશે ખબર પડી ગઈ હશે. હૃદય એ શું છે? તો કે ઉરસ ગુહામાં આવેલું છે, નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું છે, બરાબર? આ છે હૃદય. સૌથી પહેલાં ક્યાં આવેલું? તો કે ઉરસ ગુહામાં આવેલું. અને હૃદય એ સતત ધબકતું છે અને એક પંપ તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ, જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડ છે એ કર્ણકો અને નીચેના 2 ખંડ છે એ ક્ષેપકો તરીકે ઓળખાય છે. જો બહુ જ મહત્ત્વની બાબત આવી અહીંયા બેટા, કે જો શરીરમાં એવી રચના ના હોય કે ચોખ્ખું લોહી અને અચોખ્ખું લોહી, મતલબ શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી બે ભેગું થઈ જાય તો શરીરમાં મુસીબત થઈ જાય, બરાબર? આપણે કેમ ચોખ્ખું પાણી હોય આપણે સરસ એકદમ, આપણે જે પીવા લાયક પાણી હોય આપણે સરસ એવા વાસણમાં આપણે ભરીને રાખીએ છીએ, બરાબર? અને ખરાબ પાણી હોય, કપડાં ધોયેલું હોય કે સમથિંગ જે કંઈ પણ ખરાબ પાણી છે એ આપણે તરત જ જવા દઈએ છીએ, બરાબર ને? એને રાખતા નથી.
શરીરમાં પણ એવા પ્રકારની પ્રોસેસ છે કે ભાઈ ઓક્સિજનયુક્ત રુધિર છે એ ચોખ્ખું છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર છે એની પ્રોસેસ કરવી પડે છે, એને ચોખ્ખું કરવું પડે છે, બરાબર. તો જો માનો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી અને ઓક્સિજનયુક્ત લોહી બંને ભેગું થઈ જાય તો શું થાય? હવે એવું તો બને નહીં, બરાબર. એટલે ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. હૃદય છે આપણને આટલી મુઠ્ઠી જેવડી રચના છે, જુઓ હૃદયમાં. તમને કીધું કે આ તમારા હાથની મુઠ્ઠી વાળો એ મુઠ્ઠી જેટલું એ હૃદય છે તમારું, બરાબર. હવે મુઠ્ઠી જેટલા હૃદયમાં પણ એ 4 ખંડ ધરાવે છે. તમને ખાલી જગ્યામાં પૂછે હૃદય કેટલા ખંડ ધરાવે છે, તો તમે લખી શકો હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 છે એને કર્ણકો કહેવાય, નીચેના 2 છે એને ક્ષેપકો કહેવાય. ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. ઉપરના બંનેને કર્ણકો અને નીચાના બંનેને ક્ષેપકો. અને ડાબી જમણી સાઈડ હોય એટલે ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, એવી રીતે આપણે કહેશું. પણ ખાસ હૃદય 4 ખંડ ધરાવે છે. કયા કયા? તો કે ઉપરના 2 કર્ણકો અને નીચેના 2 ક્ષેપકો, બરાબર. તમને સરસ મજાની આકૃતિ બતાવેલી છે 11.4 મનુષ્યના હૃદયનો છેદ. મહાધમની, ફુફુક્ષીય ધમની, ફુફુક્ષીય શિરા, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, સંપૂર્ણ 2 ભાગમાં વિભાજિત કરતો પડદો, જમણું કર્ણક અને મહાશિરા ને મહાધમની, બરાબર. આખી આપણી જે આકૃતિ છે એમાં કયા કયા અવયવો છે તમને એરો કરી અને બતાવેલા છે આકૃતિમાં. હવે મહત્ત્વની બાબત તમને અહીંયા એ જોવાની છે કે ક્ષેપક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક છે એ બંનેને અલગ કરતો પડદો, જો વચ્ચેના ભાગમાં તમને અલગ અલગ બતાવેલું પણ છે, જુઓ એ ભાગ, બરાબર. કે એક રેડ કલરનો ભાગ બતાવેલો છે, એક બ્લુ કલરનો ભાગ બતાવેલો છે, દેખાય છે તમને આકૃતિમાં, બરાબર. અને એ બંનેની વચ્ચે એક પડદો છે, મતલબ કે એક છે એમાંથી શુદ્ધ ઓક્સિજન વહે છે અને એક છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર છે એનું વહન થાય છે. અને વચ્ચે જે પડદો છે એના કારણે એ સાબિત થાય છે કે બંને લોહી ભેગું નથી થતું. સમજાણું તમને? વચ્ચે પડદો હોવાના કારણે એકમાંથી જે ઓક્સિજનયુક્ત રુધિર વહે છે ને એકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે એ આ પડદાના કારણે ભેગું થઈ શકતું નથી, બરાબર. નીચેના 2 ખંડોને ક્ષેપક તરીકે ઓળખાય છે. આકૃતિ 11.4 આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. મેં તમને આકૃતિમાં સમજાવ્યું. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો. આકૃતિ 11.3 અને આપેલ તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે, બરાબર. પહેલીને આશ્ચર્ય થાય છે કે હૃદય કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે. હૃદયના કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે અને હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર જોવા મળે છે. હવે આપણે આ પાર્ટ છે એને અહીંયા સુધી રાખીએ છીએ આ ચેપ્ટરમાં. હવે હું તમને પાર્ટ 3 એમાં આગળનો પાર્ટ સમજાવીશ.